Hello friends, we are for discussing our new chapter thermal stresses and strains. Myself Akash V. Modi, Assistant Professor, Merchant Engineering College. This chapter theory studied by me and examples studying in Mukesh K. Patel by Mukesh K. Patel, Assistant Professor. Okay, thermal stress and strain, chapter number 9, thermal stress and strain. What is thermal stresses and thermal strain we will discuss in this chapter. First is see this figure which is shown in PDF. First this is a steel rail and one joint is there. This joint is called expansion joint. Expansion joint is used for expansion of steel rail in temperature changes. The gap between two rails in a railway track allows expansion of rail due to rise in temperature in summer. મેં જે કીધું એ પ્રમાણે કે એક ગેપ રાખવામાં આવે બે રેલની વચ્ચે રેલવે ટ્રેકમાં, જે શું કરે એલાવ શું કરે એક્સપાન્શન થતી હોય રેલનું સ્ટીલ રેલનું એક્સપાન્શન થતું હોય. શેના કારણે? તો ટેમ્પરેચર ઉનાળાની અંદર સમરની અંદર ટેમ્પરેચર રાઇઝ થાય ત્યારે આ એક્સપાન્શન થતું હોય સ્ટીલ રેલનું, તો એના માટે એક્સપાન્શન જોઈન્ટ રાખવામાં આવે. હવે એના આપણે શું ભણીશું આની અંદર? ત્યાં થર્મલ સ્ટ્રેસ ભણીશું, થર્મલ સ્ટ્રેઇન ભણીશું, થર્મલ સ્ટ્રેસ ફોર yielding non-yielding support, thermal stress in bars of tapering section, thermal stress in bars of varying section and thermal stress in composite bar. આટલી બધી આપણે વસ્તુ ભણવાની છે, એક્સરસાઇઝ પછી આવશે. ઓકે, તો હવે પહેલું આપણે સ્ટાર્ટ કરીએ થર્મલ સ્ટ્રેસ. તો વોટ ઇઝ થર્મલ સ્ટ્રેસ? તો થર્મલ સ્ટ્રેસ શું છે? વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર મટીરિયલ એક્સપાન્ડ એન્ડ વિથ ડિક્રીઝ ઇન ટેમ્પરેચર ઇટ કોન્ટ્રાક્ટ. આનું મિનિંગ શું થાય બધું આપણે સમજવાનું છે. તો જ્યારે ટેમ્પરેચરની અંદર ઇન્ક્રીઝ એટલે કે વધે, ટેમ્પરેચર વધે ત્યારે શું થાય? મટીરિયલ છે એ શું થશે? એક્સપાન્ડ થાય. અને ડિક્રીઝ થાય ટેમ્પરેચર તો મટીરિયલ શું થાય? કોન્ટ્રાક્ટ થાય, એટલે કે સંકોચાય અને ફૂલે. એક્સપાન્શન એટલે ફૂલી જવું થાય અને કોન્ટ્રાક્ટ એટલે સંકોચાઈ જવું થાય. તો જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે મટીરિયલ હોય કોઈ પણ મટીરિયલ એ ફૂલી જાય એટલે કે એક્સપાન્ડ થાય, અને જ્યારે ટેમ્પરેચર ઓછું થાય ત્યારે જે મટીરિયલ હોય એ સંકોચાય એટલે કોન્ટ્રાક્શન થઈ જાય. તો ઇફ ધીસ ફ્રી એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન is prevented, stress will be generated in the material is called thermal stress. તો આ જે વસ્તુ છે કે ફ્રી એક્સપાન્શન અને અથવા તો કોન્ટ્રાક્શન જે વસ્તુ થઈ રહી છે એને પ્રિવેન્ટ કરવા માટે જે સ્ટ્રેસ જનરેટ થાય મટીરિયલમાં એને થર્મલ સ્ટ્રેસ કહેવાય. ઓકે, ફરીથી આપણે જોઈએ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે તમારું મટીરિયલ છે એ એક્સપાન્ડ થાય, અને ટેમ્પરેચર ડિક્રીઝ થાય એટલે તમારું મટીરિયલ છે કોન્ટ્રાક્ટ થાય એટલે સંકોચાઈ જાય. તો આ જે ફ્રી એક્સપાન્શન અને કોન્ટ્રાક્શનનો જે સ્ટ્રેસ પ્રિવેન્ટ કરે મટીરિયલની અંદર જે જનરેટ થાય છે જે સ્ટ્રેસ એને થર્મલ સ્ટ્રેસ કહેવાય. હવે એના ફિગરની પ્રમાણે સમજીએ તો આ પ્રમાણે છે. તો એની અંદર વસ્તુ શું છે કે જો મટીરિયલની અંદર શું થશે, જ્યારે આ નોર્મલ એક મટીરિયલ આ છે, હવે તો મટીરિયલની અંદર એક્સપાન્શન આ ડાયરેક્શનમાં થઈ રહ્યું છે અને કોન્ટ્રાક્શન છે એ બે બાજુથી થાય. એ બે બાજુથી ફોર્સ એક પી લાગે છે અને બીજો પી અહીંયા લાગે છે. ઓકે, તો ટોટલ લેન્થ આપણી એલ આપેલી છે. તો એલની અંદર થર્મલ એક્સપાન્શન અથવા કોન્ટ્રાક્શન થાય તો એની અંદર જે ચેન્જ ઇન લેન્થ થાય એને શું કહેવાય? ડેલ્ટા એલ કહેવાય. અને ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એ આપણે પછી ભણીશું એલ એ. તો એના પરથી ખ્યાલ આવી એ તો એનું બધું ડેલ્ટા એલનું આખું ડેરિવેશન આવશે, એ ડેરિવેશન આપણે અંદર ભણીશું. પણ એનું શબ્દ યાદ રાખવાનું છે કે ટોટલ લેન્થ હોય એના અંદર એક્સપાન્શન અથવા કોન્ટ્રાક્શન થાય તો એનું જે ચેન્જ ઇન લેન્થ હોય એને ડેલ્ટા એલ કહેવાય. અને કોન્ટ્રાક્શન છે એની અંદર બે બાજુથી ફોર્સ લાગતા હોય. ઓકે, તો હવે એના માટે ઇક્વેશન જોઈએ. તો ટેમ્પરેચર મટીરિયલ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થાય ત્યારે શું થાય કે મટીરિયલ છે એ એલાઉડ ટુ એક્સપાન્ડ ઓર કોન્ટ્રાક્ટ ફ્રીલી. એટલે કોઈ પણ રીતે થાય કે એટલું એવું નક્કી ના હોય કે સર્ટેન મીટર થાય. ઓકે, વધારે પણ થઈ શકે, ઓછું પણ થઈ શકે. તો એની અંદર એનું ફ્રી ડિફોર્મેશન આપણે મટીરિયલનું ડ્યુ ટુ ચેન્જીસ ઇન ટેમ્પરેચર. તો એનું ઇક્વેશન શું આવશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ટી. તો એલ એ શું ડિનોટ કરે છે?
એલ શું ડિનોટ કરે છે, આ ઇક્વેશન છે એનું, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ટી. તો એલ શું ડિનોટ કરે, લેન્થ ઓફ મેમ્બર, આલ્ફા એટલે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, એને એક્સપાન્શન તરીકે આપણે લેવાનું છે, કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. પછી ટી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર. તો અને ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ, તમને ખ્યાલ જ છે, લેન્થ, ચેન્જ ઇન લેન્થ. ઓકે, તો ફ્રી અને ફ્રી ડિફોર્મેશન પણ કહી શકાય. જો ઇફ ટેમ્પરેચર ઓફ બાર ઇન્ક્રીઝડ બાય ટી ડિગ્રી સેલ્સિયસ, જો આપણે ટેમ્પરેચર છે ને બહારનું આપણે એવું કહી શકીએ કે ટી ડિગ્રી 27 ડિગ્રી સેલ્સિયસ એવું હોય, એ પ્રમાણે ટી ડિગ્રી સેલ્સિયસ આપણે એવું લઈએ તો ઇન્ક્રીઝ ઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ આલ્ફા ટી. હવે એક્સપાન્શન છે એ પ્રિવેન્ટ કરે છે, તો કમ્પ્રેસિવ લોડ તમારે જનરેટ થાય, પ્રિવેન્ટ કરતા હોય, કારણ કે આપણે એક્સપાન્શન કોન્ટ્રાક્શન કરીએ એટલે જે એની લેન્થ હોય ઓછી કરવાની ટ્રાય કરીએ છીએ. તો શું થાય, તમે મટીરિયલને કમ્પ્રેસ કરો છો, મટીરિયલને કમ્પ્રેસ કરો એટલે પી જનરેટ થાય. તો પી જનરેટ થાય ત્યારે શું થશે કે ટેમ્પરેચર વધ્યું તો એક્સપાન્શનને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું પડે, કમ્પ્રેશન આપવું પડે. તો કોન્ટ્રાક્શન આપણે કરીએ, ફિગરમાં તમે જુઓ છો, તો એના અંદર શું થશે, એનું ઇક્વેશન એવું ને એવું જ બનશે કે ડિક્રીઝ ઇન લેન્થ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ આલ્ફા ટી. આની અંદર તમે જુઓ છો કે વધ્યું તોય ડેલ્ટા, ઇન્ક્રીઝ ઇન ડેલ્ટા એલ ઇન્ટુ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી થયું. તો આની અંદર પણ એનું એ જ ઇક્વેશન હશે, બે ઇક્વેશન તમારા કોમન રહેશે. તો જ્યારે કોન્ટ્રાક્શન થશે ને, પ્રિવેન્ટ કરવું હોય ત્યારે એને એક્સટર્નલ ટેન્સાઇલ ફોર્સ આપવો પડે, અથવા ટેન્સલ લોડ કહેવાય. પહેલાંમાં શું થાય કે એક્સપાન્શનને પ્રિવેન્ટ કરવું હોય તો કમ્પ્રેસિવ લોડ આપવાનો, અને જ્યારે કોન્ટ્રાક્શનને, જે કોન્ટ્રાક્શન હોય, દબાતું હોય, સંકુચિત હોય, એને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું પડે, એક્સટર્નલ ટેન્સાઇલ લોડ આપવો પડે. તો એનાથી ઉપરથી આપણે ખૂબ શું ખબર પડે કે ઇફ ટેમ્પરેચર ઓફ બાર ઇઝ ડિક્રીઝ, તો તમારી બારનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો કોન્ટ્રાક્શન પ્રિવેન્ટ થાય, ત્યારે ટેન્સાઇલ સ્ટ્રેસ છે એ પ્રોડ્યુસ થશે. એટલે કોન્ટ્રાક્શન જ્યારે પ્રિવેન્ટ કરવું હોય, જ્યારે કોન્ટ્રાક્શન થતું હોય આ પ્રમાણે, ત્યારે પ્રિવેન્ટ કરવું શું કરવું પડે, ટેન્શન આપવું પડે. ત્યારે એનો મિનિંગ એવો થાય કે જ્યારે ટેમ્પરેચર ઓફ બાર ડિક્રીઝ ઓર એન્ડ કોન્ટ્રાક્શન ઇઝ પ્રિવેન્ટેડ, ટેન્સાઇલ સ્ટ્રેસ વિલ બી પ્રોડ્યુસ્ડ. આ થર્મલ સ્ટ્રેસ આપણે જોયો, થર્મલ સ્ટ્રેસની અંદર શું હતું, એ થર્મલ સ્ટ્રેસમાં આપણે જોયું હતું કે થર્મલ સ્ટ્રેસ શું વસ્તુ છે કે જ્યારે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થાય તો મટીરિયલ એક્સપાન્ડ થાય, અને જ્યારે ટેમ્પરેચર ડિક્રીઝ થાય ત્યારે મટીરિયલ છે એ કોન્ટ્રાક્શન થઈ જાય. ઓકે, કોન્ટ્રાક્શન થાય તો એમાં શું થાય કે જે ફ્રી એક્સપાન્શન અથવા તો કોન્ટ્રાક્શન છે એને પ્રિવેન્ટ કરતો એક સ્ટ્રેસ જનરેટ થાય મટીરિયલમાં, તો એને થર્મલ સ્ટ્રેસ કહેવાય. અને હવે થર્મલ સ્ટ્રેસના સામે થર્મલ સ્ટ્રેઇન છે, તો ડેલ્ટા એલ થયો, તો ડેલ્ટા એલ બાય એલ કરવાનું, એટલે કે ડેલ્ટા એલનું ઇક્વેશન હતું એલ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ટી. ઓકે, તો થર્મલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ ડ્યુ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર ધેન અપોન ઓરિજિનલ લેન્થ. તો ડેલ્ટા એલ અપોન એલ થયું, તો ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ, તો એલ આલ્ફા ટી કહેવાય. ઓકે, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી અપોન એલ, તો એલ ડિનોમિનેટરમાં ઉડી જાય, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી છેલ્લો મળે. ઓકે, તો આને થર્મલ સ્ટ્રેઇન કહેવાય. હવે થર્મલ સ્ટ્રેસ ફોર યીલ્ડિંગ એન્ડ નોન યીલ્ડિંગ સપોર્ટ. થર્મલ સ્ટ્રેસ ફોર યીલ્ડિંગ એન્ડ નોન યીલ્ડિંગ સપોર્ટ આવે. તો ફોર સપોર્ટ ડુ નોટ યીલ્ડ, તો વી નો દેટ થર્મલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન આપણને મળ્યું છે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. ઓકે, તો થર્મલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ ઈ થાય. તો એના અંદર આલ્ફા ટીનું મૂકી દઈએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઇન્ટુ કેપિટલ ઈ. હવે આલ્ફા છે તમારો કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન અથવા કોન્ટ્રાક્શન છે, ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ છે, અને ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે. ઓકે, હવે ફોર સપોર્ટ્સ આર યીલ્ડિંગ, યીલ્ડિંગ ઉપર કહે તો યીલ્ડિંગ ઓફ સપોર્ટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા કરવો પડે. તો એના પરથી ડેલ્ટા એલ અપોન એલ કરો તો તમને એપ્સિલોન મળી જાય, કારણ કે થર્મલ સ્ટ્રેઇનનું ઇક્વેશન જ છે ડેલ્ટા એલ અપોન એલ. ઓકે, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે, આ થશે
આલ્ફા ટી માઇનસ ડેલ્ટા એલ તમારો થશે, એ તમારું સપોર્ટ ઇન યીલ્ડિંગ આવશે. અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન જ છે એપ્સિલોન ઇન્ટુ ઈ, તો જે મળ્યું છે એને આપણે અંદર મૂકી દઈએ તો તેને થર્મલ સ્ટ્રેસનું ઇક્વેશન મળે. એટલે આપણે બે ઇક્વેશન યાદ રાખવાના છે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા એલ, એક આ ઇક્વેશન થર્મલ સ્ટ્રેનનું, ઓકે, અને બીજું થર્મલ સ્ટ્રેસનું આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો બે ઇક્વેશન આપણે યાદ રાખવાના છે જે કરે યીલ્ડિંગ માટે. હવે થર્મલ સ્ટ્રેસ ઇન બાર ઓફ ટેપરિંગ સેક્શન. તો આ બાજુ આવી ગઈ કે કારણ કે પેલું આ બાજુ દેખાતું નહોતું. તો થર્મલ સ્ટ્રેસીસ ઇન બાર્સ ઓફ ટેપરિંગ સેક્શન. તો ટેપરિંગ સેક્શનની અંદર વાત કરીએ તો આવી એક ફિગરમાં તમે જોઈ શકો છો કે એ બી આપેલું છે, એક મટીરિયલ આપેલું છે, એની અંદર એકની ડેપ્થ છે D1 દેખાડી છે અને બીજાની ડેપ્થ છે D2 દેખાડી છે. એટલે કે D1 ગ્રેટર દેન D2 તમને ચોખ્ખું દેખાય છે આની અંદર. ઓકે, D1 D2 થાય જોઈ લો કે એક બાજુ એથી એનાની જે બાજુમાં જે આપેલું છે એને તમે D1 લખેલું છે અને બીજી બાજુ જે બીની નીચે આપેલું છે એને D2 કહે છે. તો D1 ગ્રેટર દેન D2 આપેલા છે આપણને. તો કન્સિડર સર્ક્યુલર બાર, એક પ્રકારનું બાર આપેલું છે, એ સર્ક્યુલર બાર છે, યુનિફોર્મલી ટેમ્પરિંગ ડાયામીટર D1 અને એનો બીજી બાજુનો એન્ડ છે D2 છે. તો L ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ બાર આપણને ખબર છે, D1 ઇઝ ઇક્વલ ડાયામીટર એટ બિગર એન્ડ ઓફ ધ બાર. ઓકે, D2 ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ એટ સ્મોલર એન્ડ ઓફ ધ બાર. ઓકે, અને T ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર અને આલ્ફા ઇઝ ઇક્વલ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. ઓકે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે 4PL અપોન પાઈ E D1 D2. ઓકે, તો એના અંદર ફ્રી એક્સપાન્શન માટેનું આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ આલ્ફા ટી. તો ફ્રી એક્સપાન્શન ઇક્વલ ટુ ફ્રી કોન્ટ્રાક્શન આપણે કરીએ તો L આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ 4PL, જે ઉપરનું ઇક્વેશન છે આ રહ્યું, એને આપણે સરખાવવાના છે. એક આ ઇક્વેશન આપણે સરખાવવાનું છે અને બીજું આપણી પાસે બીજું આ ઇક્વેશન છે. તો એ બે ઇક્વેશનને આપણે ઇક્વલ કરીએ તો સરખાઈએ તો એના અંદર આપણે L ઉડી જશે, પછી ઇક્વેશન શું મળશે, આલ્ફા ટી વાળું થાય. તો L આપણે ઉડાડી દઈએ તો પીને આપણે કરતા બને તો P ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ટી ઇન્ટુ પાઈ E D1 D2 અપોન 4L. તો L આપણે ડિનોમિનેટરમાં ઉડી જાય. અને બીજી વસ્તુ આપણે કરીએ કોમન, તો મેક્સિમમ સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P અપોન પાઈ બાય 4 D2 સ્ક્વેર થાય. તો એના અંદર આપણે કિંમત મુકાઈએ તો એની અંદર છેલ્લું આપણને સિગ્માનું ઇક્વેશન મળે, આ ઇક્વેશન આલ્ફા ટી ઇન્ટુ D1 D2, એ મેક્સિમમ સ્ટ્રેસ થયો. તો સિમિલરલી મિનિમમ સ્ટ્રેસ પણ એની એ જ રીતે પ્લસ માઇનસ જ હોય. ઓકે, તો એના અંદર શું વસ્તુ કે D2 બાય D1 કરવાનું થશે અને પેલામાં શું છે D1 બાય D2 છે. આ ધ્યાન રાખવાનું છે કે મેક્સિમમ સ્ટ્રેસ અને મેક્સિમમ સ્ટ્રેનનું ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ. પછી આપણે થર્મલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેનનું ઇક્વેશન યાદ હોવું જોઈએ. ઓકે, અને યુનિફોર્મ બાર હોય તો D1 ઇઝ ઇક્વલ ટુ D2 થઈ જાય, એટલે તો 2 1 થઈ જાય એનો રેશિયો. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઇન્ટુ E થાય. ઓકે, યુનિફોર્મ બાર માટે. હવે થર્મલ સ્ટ્રેસ ઇન બાર ઓફ વરિંગ સેક્શન. તો બે અલગ અલગ, પહેલાં સર્ક્યુલર બારમાં જોયું કે એના અંદર મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ કયા કયા આવતા હતા. હવે થર્મલ સ્ટ્રેસ ઇન બાર ઓફ વરિંગ સેક્શન. તો વરિંગ સેક્શન એટલે કેવા કે એકનો જે ડાયામીટર, એકની લેન્થ L1 હોય એનો ડાયામીટર અલગ હોય અને બીજીની લેન્થ L2 હોય એનો ડાયામીટર પણ અલગ હોય. ઓકે, તો એનું આપણે લેવાનું છે. તો L1 L2 બે અલગ અલગ, આપણે સ્મોલ જે બિગર ડાયામીટરવાળો જે સ્પાન છે એનો L1 લેન્થ છે અને બે સ્મોલર ડાયામીટરવાળો જે સ્પાન છે એનો L2 છે. તો કન્સિડર એ બાર ABC એટ એન્ડ A, અને બીજું છે એ અને C સબ્જેક્ટેડ ટુ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર. L1 એટલે લેન્થ ઓફ પોર્શન AB, પછી સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ એનું સ્ટ્રેસ ઇન પોર્શન AB, પછી A1 ઇઝ ઇક્વલ ક્રોસ સેક્શન એરિયા ઓફ પોર્શન AB, L2 સિગ્મા 2 A2 એ કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ ઓફ પોર્શન BC છે. આલ્ફા ઇઝ કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, T ઇઝ ઇક્વલ ટુ increase in temperature. With increase in temperature તો ABC છે તમારો એક્સપાન્ડ થશે, તો એના કારણે આપણે વેલ્યુ બધી ફિક્સ કરવી પડે. તો સિગ્મા 1 A1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 A2 થાય. તો મોર ઓવર આપણે આગળ અંદર ડિફોર્મેશનની વાત કરીએ તો ડેલ્ટા ટોટલ આખું હોય તો એક લેન્થ L1 એક લેન્થ એનું ચેન્જ આવશે અને બીજું સેકન્ડનું લેન્થનું ચેન્જ થશે. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 થાય. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 L1 અપોન E1. આ આપણી પાસે ઇક્વેશન છે સિગ્મા
2L2 अपॉन E2 થાય બે માટે મોડ્યુલસ T અલગ અલગ આવે તો સિગ્મા L ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન શું મળે તો બેને આપણે ડિફરન્ટ સેક્શન માટે કરીને ઈને સેમ કરી નાખીએ તો ડિફરન્ટ હોય તો E1 E2 કરવું પડે પણ જેને સેમ હોય તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 L1 अपॉन E प्लस सिग्मा 2 L2 अपॉन E થાય ઓકે હવે થર્મલ સ્ટ્રેસ ઇન કમ્પોઝાઇટ બાર તો થર્મલ સ્ટ્રેસ ઇન કમ્પોઝાઇટ બાર પેલું આપણે જોયું હતું સર્ક્યુલર હતું એના પછી આપણે ડિફરન્ટ બાર્સ આવ્યા અને હવે કમ્પોઝાઇટ બાર આવ્યા તો કમ્પોઝાઇટ બારની અંદર કેવી રીતે હશે આ પ્રમાણે તો એની અંદર જો સ્ટીલ અને કોપર બે મિક્સ હોય પછી તમે ફિગરમાં જુઓ તો સ્ટીલ અને કોપર મિક્સ હોય તો કમ્પોઝાઇટ એક બે એમ કમ્પોઝાઇટ બાર આપણે ગઈ વખતે ગયા લેક્ચરની અંદર જોયું હતું કમ્પોઝાઇટ સેક્શન કોને કહેવાય કે બે અથવા એનાથી વધારે મટીરિયલથી તમારે કોઈ એક સેક્શન બનેલો હોય તો એને કમ્પોઝાઇટ સેક્શન કહેવાય તો સ્ટીલ અને કોપર છે તો સ્ટીલ અને કોપરનો પહેલી ફિગરમાં જુઓ છો એમાં કમ્પોઝાઇટ સેક્શન સ્ટીલ અને કોપર છે પછી બીજામાં શું કર્યું છે કે ફ્રી એક્સપાન્શન છે તો એક્સપાન્શન સ્ટીલનું કોપરનું એક્સપાન્શન દેખાડ્યું છે તો એનું કોપરનું એક્સપાન્શન આ પ્રમાણે થયેલું છે જુઓ અને આ સ્ટીલનું થોડુંક નાનું છે ઓકે પછી શું થયું છે કે બેનું કોમ્બિનેશન સેમ છે એક્સપાન્શન બે બાજુ સરખું છે એક્સપાન્શન ઓફ ધ કમ્પોઝાઇટ બાર આ પ્રમાણે થાય ઓકે તો એની અંદર આપણે એનું ઇક્વેશન આપણે બનાવીએ તો સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઓફ ઇન કોપર એપ્સિલોન સ્ટ્રેન ઇન કોપર એટલે સ્ટીલના બેના માટે લેવાનું છે આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ લિનિયર એક્સપાન્શન ફોર કોપર કોફિશિયન્ટ છે A1 ઇઝ ઇક્વલ ક્રોસ સેક્શન એરિયા ઓફ કોપર બાર અને એના જેમને જેમ જે સ્ટીલ માટે પણ એનું જ આવશે કે સિગ્મા 1 સ્ટ્રેસ ઇન સ્ટીલ સ્ટ્રેન ઇન સ્ટીલ કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન ફોર સ્ટીલ ક્રોસ સેક્શન એરિયા બધું સેમ આવશે તો સિગ્મા 1 જે આગળ વાપર્યું તો આપણે ઇક્વેશન સિગ્મા 1 A1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 A2 તો E1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 T માઇનસ સ્ટ્રેન માટે એ થશે માઇનસ એપ્સિલોન તેની ઇક્વેશન આપણે મૂકીએ તો એના અંદર તમને બધું લઈ અને ડાયરેક્ટ આપણે ઇક્વેશન આ મળી જશે E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ T આલ્ફા 1 માઇનસ આલ્ફા 2 તો આપણને આ ઇક્વેશન તમને મળશે તો એ જે છે એ કમ્પોઝાઇટ બાર માટે છે એટલે તો મિનિમમ 5 થી 6 ઇક્વેશન તમે યાદ રાખશો અને એનું ડેરિવેશન યાદ રાખશો તો તમને આ ચેપ્ટર એકદમ સહેલું પડશે એટલે થર્મલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેન સમજવાની વસ્તુ છે થર્મલ સ્ટ્રેસ એ ફરીથી આપણે આ લેક્ચરની અંદર હું તમને કહી દઉં છું કે થર્મલ સ્ટ્રેસ શું વસ્તુ છે તો થર્મલ સ્ટ્રેસ એ એવી વસ્તુ છે કે જેની અંદર જે ટેમ્પરેચર છે તમારું ઇન્ક્રીઝ થાય તો તમારું મટીરિયલ છે એક્સપાન્ડ થાય છે અને સેકન્ડ જ્યારે ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે ત્યારે મટીરિયલ તમારું કોન્ટ્રાક્ટ થાય છે તો જે આ ફ્રી એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન થાય છે એને પ્રિવેન્ટ કરતો એક સ્ટ્રેસ જનરેટ થાય છે મટીરિયલની અંદર તો આને શું કહેવાય થર્મલ સ્ટ્રેસ કહેવાય ઓકે હવે થર્મલ સ્ટ્રેસ નથી ઊંધું કે જ્યારે આપણે શું થાય કે એક ઓરિજિનલ લેન્થ હોય ને એના અંદર લેન્થમાં ચેન્જ થાય તેને ડેલ્ટા એલ કહેવાય તો ઓકે તો થર્મલ સ્ટ્રેસનું ઇક્વેશન શું આવશે ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ ઓફ ધ સેક્શન તો ડેલ્ટા એલ અપોન એલ એપ્સિલોન ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ થવું જોઈએ ઓકે ખ્યાલ આવી ગયો ઓકે તો આજે આપણે થિયરીમાં આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર તમને બીજા સર છે આપણા ચેપ્ટર આ સબ્જેક્ટના મુકેશ કે પટેલ એ તમને એક્ઝામ્પલ કરાવડાવશે ઓકે થેન્ક યુ